ચાંદોદ નવા માંડવાની સીમા રેલવે સ્ટેશન તરફ જતી નેર વિસ્તારમાં આવેલા ખેતરની બાજુમાંથી પસાર થતી એમજીવીસીએલની વીજ લાઇનમાં સોમવારે બપોરે એકાએક ખામી સર્જાતા શોર્ટ સર્કિટ થવાથી વીજ તણખા બાજુના ખેતરમાં પડતા તૈયાર મકાઈનો પાક ખળભળ બળવા લાગ્યો હતો। પાક બળતો જોઈ દોડી આવેલા ખેડૂતોએ પાણીનો મારો ચલાવવાની સાથે ડભોઈ ફાયર ફાઈટરની મદદ લીધી હતી, પરંતુ પાકને બચાવી શક્યા ન હતા। સુસવાટાભેર ફૂંકાતા પવનને કારણે જોતજોતામાં આસપાસના 10 થી 12 એકર જમીનમાં મકાઈનો તૈયાર પાક બળીને ખાક થઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોય માથે હાથ દઈને રડવાનો વારો આવે છે। થોડા દિવસો પહેલા સર્જાયેલી કુદરતી આફત, મકાઈના ટેકાના ભાવનો અભાવ તેમજ ખેતરમાં લાગેલી આગની ઘટનાથી ખેડૂતો લાચાર બન્યા છે। પાક બળી જવાથી આર્થિક નુકસાની થતાં એમજીવીસીએલ દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે। એમજીવીસીએલની વીજ લાઇનમાં ખામી સર્જાતા વીજ તણખા ખેતરમાં પડતા 5 ખેડૂતોનો મકાઈનો પાક સંપૂર્ણ બળીને ખાક। યજ્ઞેશ મુકુંદભાઈ ત્રિવેદી, ગણેશભાઈ ઈશ્વરભાઈ માછી, અશોકભાઈ મોહનભાઈ માછી, ભીખાભાઈ ડાયાભાઈ માછી, ગોપાલભાઈ ભીખાભાઈ માછી। ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક જીબીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ। એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે। કયા વિસ્તારમાં માંડવા આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન, કેટલા ખેડૂતો લગભગ 5 ખેડૂતો। એ ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી। આર્થિક નુકસાન થયું છે તો એમજીવીસીએલને શું કહેશો? એમજીવીસીએલ જે કંઈક રજૂઆત થતી હશે તમારે કરવી પડશે અને કરીશું।